बोलिए श्री गोगा महाराज की जय। बोलिए श्री मोमाई खोडियार मात की जय।
પગલા રે આવે ને તારા દ્વારમાં હે પાંગડાઓને હાથ પગ જોને વાઘુ બાપાના દેવા આરતી ને કાને વેલે રાય આવજો શ્રદ્ધાના ટંકાર રે યુક્તાના દેવા આરતી ને કાને મેલે રાય આવજો દેવા નિર્જા યુક્તામાં તારા બેહણા વાઘુ બાપાએ જગાડ્યા સંસ્કાર રે યુમતાના ગોગા આરતી ને ટાણે ગોગાજી આવજો દેવા આરતી ને ટાણે વેલે રાય આવજો શ્રાવણ પંચમી એવી ચૈતર તમને શ્રાવણ પંચમી વાગે રૂડો બાપા તારો ઢોલ રે યુક્તાના દેવા આરતી ને ટાણે ગોગાજી આવજો એવી મોમાઈ ખોડિયાળ ભેળી રમતી રોહિત ભુવા ગુણલા તારા થાય રે યુક્તાના ગોગા આરતી ને ટાણે વેલે રાય આવજો રાજ દીકરો ગોગાને સમરે એવો જય રાજ દીકરો ગોગાને સમરે મને
એવા આરતી રે ટાણે વેલે રાય આવજો હાજર આવ્યા એવું હયું રે બોલ્યું ને હાજર આવ્યા ફૂફાડા દે તો ભણી ઘર નાગરે ઉમતાના દેવા આરતી રે ટાણે વેલે રાય એવા વાઘુ બાપાના ટહુકે આવ્યા ઉભા મારી હમે ગોગા દેવ રે ઉમતાના દેવા આરતી રે ટાણે ગોગા દેવ આવજો વાનો બદન તારા તારા વાગતા એવાનો બદન તારા તારા વાગતા
બાપા તારું બધું હાથ છે તો હજી એક દાડો ટાઈમ આજે નીકળી જાવ એવું છે ને પ્રભુ બાપા હવની વાત આપજી તારી દેવાની વાત આપજી સૌની મોટા વાત આપજી મારા હે પ્રભુ જય શંકર ભાઈ જય શંકર ભાઈ મારા મહેમાનો અને મારી દીકરીઓ મારી કુવાસીઓ હું તમારો વિશ્વાસનો દેવ છું અને તમારો શ્રદ્ધાનો ભગવાન છું જો તમારી હાથની શ્રદ્ધા છે તો તમારી કોઈ વાત થવાની પણ જીવવું અને તરવું એ તમારા મણખા ઉતારતા તમારું નીતિનું તમારું કર્મ હશે તમે શોધે આ ઉમરામાં બેઠો છું લીલા રજાય એનો દાગીનો પડ્યો કોઈના રૂપિયા પડ્યા હોય કોઈનું પાણી પડ્યો હોય કોઈ મોણાનો કોઈ પડ્યું હોય તો ચોરી કરી ઘેર જતા નહીં નકર કૈલાસ ચોરી કરશે ને જાહેરમાં પબ્લિક બચી ગઈ અને તમામ ચોર ઠરાવે હું કીધું સરદાર પટેલને હું કીધું પેલા દાગીના તો છોડી લઈ ગઈ હા પિયર પણ દાગીના જો હું ભોગો એમ નહીં લ્યો જાહેરમાં લોય મારા ઘોડકી દાગીના લઈ વેપાર કર્યો આ દેશને ગાડો અડપો હેઠો નથી એટલે હું મારા જેવું બોલું છું કે ભાઈ કોઈ ચોરી ના કરતા મન સારું રાખજો આ મારી પ્રસાદી છે તે પ્રેમથી ખાજો અને તમારા મન મેળવી ખાજો હું તો એક દુઃખનો પૂછ્યો છું એટલે મારો મહેમાન છો મારું પ્રસાદી બાળક રોચ્યું છે ને એટલે પેલું ખવડાવજો મને ખુશ થઈ ગયું તમે કોઈ આહિત ના કરતા ભાઈ આ જગ્યામાં બેસી વાગણી ના કરતા ખોટી વાગણી ના કરતા ખોટી વાગણી કરવાનું પરિણામ તો ભોગવવું પડશે એટલે હું મારા જેવું બોલું છું કે મારા જો આવો મારા સરને એટલે મારા પ્રભુ સિવાય કૈલાસ આ બ્રાહ્મણનો દીકરો છે પણ બ્રાહ્મણના દીકરાને ઘર વેચ્યું એટલે મારો જેને ઓળખાય નથી મહારાજ હું તો આનીના કામો જતા ભાઈ જો બ્રહ્માંડનો એક કોહો પડે છે તે હું મહારાજ ઉભો થઈ ગયો ઘોડા ચડી બેટા જો રોય નહીં 1 લાખ રૂપિયા પાછા ના લાવો તો મારું મુકાની ધરતી એવું લાગે ભાઈ બ્રહ્માંડના દીકરાને બી વહુડું છું દસ્તાવેજ ઘર લઈ ગયો રૂપિયા લઈ ગયો ગોગમાન અને રૂપિયા ની ગોગાઈને ભોગવવા ના દીધા પણ મારા આગળ એક ઓહું પડવા માંડ્યો કે બ્રહ્મના દીકરાના ભારી મારો ભોગાને જવું પડ્યું અને અત્યારે પણ હું મહારાજ કહું છું જો 5 જણા આવી મને ટવકો કહી દો તો હું ચોક્કસ તમારું મારા ઉપર ચડવા કે હાથી નાખી મને લૂલો રાખશો તો હું તમારા જીવન લૂલો રાખીશ ભાઈ હું તમારો વિશ્વાસનો દેવ છું હું હિન્દુ ધર્મનો છું હું મુસલમાનનો છું
જ્યારે મુસલમાનની ભાઈ રોવા માંડી કે બાપા પ્રોપર્ટી છે 25 કરોડની, મારો ટાઈમ બીબીઓ ભર્યો નથી, પણ હું મહારાજ જો બરોબર મુંબઈના ઘરમાં આવી તો બરોબર ગોગો બોલ્યો કે તું ત્રણે બીબીઓ શું ત્રણ છોકરા ભાઈ મુસલમાનના દીકરાને બી દીકરા આવ્યા, ત્રણેયને બી ગોગાએ લગીન નામ પાડે મારો ન ઉપરથી ભાઈ તારા મુસલમાનનો શુક્ર મારા હિન્દુનો શુક્ર, હું મારા ઈશ્વરનો છોડો નહીં. પણ આ તું મહારાજ એવું બોલું છું કે હિતેશ, જો તારા ઘેરથી બેનને એક મારો શંકર એક વધાવો મળે તો આ ચોકડીઓ હું મહારાજ એવું બોલું છું તો ખૂબ સારું કર્યું. એવા મારા ભગવાન એક મારો વધાવો મળે બેન ભરો બેસી ક્યાં થયું ભાઈ હિતેશ તો ક્યાં છૂટ્યા કે કાલ 4 વાગ્યા સુધી નતું આવું નાભીમાં વિચારના નથી, પણ દાડો પછી રાત પડી કે વિચાર ફર્યો તો ઉતારો જોયું પણ એ મારો શિવજી મારો વધારો મળે મારા કેલા હાથ થઈ હું આગ થયા ને ભાઈ ભગવાન મારો શિવજી વધારો મળે ના થયા ને ભાઈ. તમારી નાભીમાં હું વાત છે મને પડે પડી, હું તમને જો જાહેરમાં બોલું છું તો તમારું મારું માપ નથી, પણ બે માણસની વાતણી હું કે છે મારા ગોગા પાડ છે એટલે બે જણ બેસીને અંદર જે વાપરું શબ્દ અને જીવ ત્યાં સુધી હું ગોગોતાની ગંદી હોવા રાખું મારું, પણ બેના વિચારો જે છે મારા પાડ છે બે જાહેરમાં બોલું છું કૈલાસ. જો ભગવાન કાઠિયાવાડી પટેલને મારો એક વધારો થાય મીઠાપર ભાવનગર તાલુકાના તો હું મહારાજ આ બાળકના હાથમાં ખુશિયા માતાની પૂરી વધારો મળે તો બહેરાભાઈ પણ તે દિવસે હું મહારાજ મીઠાપુર ગામમાં આવું અને પોચનો દાડો કાતિનારી પોચનો દાડો રાગ લાવો હું મહારાજ રાગ લાવું ને બરોબર હું પોચનો દાડોમાં બહુ બહુ ઓછી કરું ના, પણ આજથી નાક બંધ કર્યો છે. ખુડિયાલ તારી કુળદેવી છે, મારા પાસે ખુડિયાલ બેઠી છે કૈલાસ, પણ હું કાઠિયાવાડી પટેલને આશીર્વાદ આપું છું કે આપું છું તઈને 4 તૈયાર કરી દઉં તને આપું છું તઈને તો 2 દુગા થયા એટલે ભાઈ દુગામાં રૂપિયા 2000 ગાલી મૂકતા હશે ભાઈ 2000 ગાલ્યા કે 3000 ભાઈ મારા તે દાડો નાગ આવતો બંધ થઈ ગયો. આ લેવલના ચોકનો નાગ રાડ પાણી શકમ હું મોકો બોલ્યો કે આજથી હું મારો પાઠ ભૂલ થાય છે હું ઘેર જઉં છું તો જો આજથી કાઢેવાના તમારા નાગ આવવાનું તમારું બધું પણ હું મારા જેવું બોલું છું ભાઈ લખું નો ગોધન આજ હું મારા તને વચનના આશીર્વાદ આપું છું. જો મીઠાપરના હિતેશ મેં ગોગાએ તો કરોડ નથી કર્યો આ જેને ગાડીઓ પછી ગાડીઓ ચાલે મારો આશીર્વાદ એ હું આજ તારા મોટા હાથ મૂકું છું અને આજ જે હું થાપ મારું ને એ તારા આવતી ના પહોંચે જો હોનાનો હુરત ન કરું તો મારા દીવા લાગે ભાઈ નાભીમાં જેટલું હશે એવું ગોગો કોમ થઈ ગયો પણ વાઘો આગળ બોલી શકતા નથી પણ નાભીમાં કઈ સુધી પૂછવા ત્રણ શબ્દ ભાઈ પગની તકલીફ છે કૈલાસ પણ આ હું મહારાજ એવું બોલું છું બરોબર આરતી થાય આ તું મારો મહેમાન થઈ જાય ભાવનગરનો રસ્તો ના મારો મહેમાન થઈ જાય હોજે આરતી થાય આરતીના ટાઈમ બરોબર તું પણ લોકો કહી દે કે વાપો એની વસ્તુ હું ગઈ ખાલી જિંદગી ખોલી વાત
પણ ગોરધન મોતના મુઢામાં જ પાછો લાવ્યો છું. એટલે ગોમાં કુવા જઈને મરી જાઉં. બગડા જઈને કુવા પડી મળું છું, દવા પી મળું છું, પણ હું બોલો કે તારો હાથ દારૂ જા બેટા, આજથી 2 દીકરાની જો વશો ન આલું અને જીવન રાતો હોય તો એની વશોનો રતન જવા દે તો મારું ભેગાના દિવાલ આ બાળકને વશો આવી વશો. પણ હું એવું બોલું છું કે ભાઈ એવા ભાવથી આપજો, રાજકારણમાં લાવતા નહીં, અને તમારી રમતોમાં ના લાવતા. હું મેજિસ્ટરનો નહીં કે ભરમુડા ભલા સાહિત્ય જ નથી. મારા પાસે જોઈને મારી પણ આજ હું ભોગ એવું બોલું છું કે બેટા, આજથી તારો દીકરો જીવશે કહેવાની વાત જવાની છું. એવા મારા ગોગાના આશીર્વાદ છે. મારી પ્રખ્યાત ખાઈ અને બેટા શાંતિ જશે. પણ આજથી હું મારા જા તારી મનની ઈચ્છા હોય મારા ગોગાની ગાદી બોલી જશે તારી પૂરી કરું. એવા મારા ગોગાના આશીર્વાદ. થઈ જાય અને હું મારા પ્રથાના ગોમાં આ દેસાઈના ઘેર ગોગો આ બ્રાહ્મણના દીકરાના બ્રાહ્મણના ઘેરમાં મારા દીકરો બેટા તારી દીકરાની રાહ હોભરું છું, દીકરાની રાહ હોભરું છું. શિવજી મારો વધાવો મળે ભાઈ. ના એ કોયલા ડુંગરવાળીને ઝેરમાં કોઈ ખોમી નથી. તમે એને કોઈ બાકી રાખ્યું નહીં કે ભાઈ ધર્મ બધા પાડજો પણ તમારા ઘરમાં કઈયું સારું ના કરતા. હવે હું કીધું પેલા ધર્મ બધા પાડજો નહીં. હજી સુધી જો મારા કહેવાથી હર્ષદ ભવાની રાજી થઈ જતી હોય અને તો મારું નામ ભોગ નહીં. હવે તમે થઈ ગયો ઉભા પેલા દીકરાની જવાબદારી બધી આવી ગઈ. આપણી તમામ જવાબદારી આવી ગઈ. જેનો નિયમ છે એવું કામ કરી મહેશ ના મળ્યું હોય તો લક્ષ્મણ દવા પીને સુસાઇડ કરવું. કારણ કે જો છોકરો બરોબર ભણવા બે એટલે મણીધર ના ગાય આમ શેક પાઈ જવું. જે બચ્ચું મને સુરત એ પછી માણસ એક વખત દીવા પુના સતારાની અંદર હોસ્પિટલમાં આ બચ્ચો મેં મૂકી રાખે અને 25 ને ઘેર લાવે કે 25 પાછો બીજો ભોગો થઈ. મારા સેવકના છોકરા હાથે મારો જે જોડો એટલે આમ દેવભૂમિ હોય તમે કોઈ બી કરશો તો હું તમારા ઘરની અંદર આહાર કાળ થઈ ગયું. પણ મારી ગોગાની જે ધજા ફરકી છે મારી ઊંચોના ગોગાની નથી, એ ધરતીનો ધણી છે. જે પહાડ ઉપર ફરવા વાળો જે બાળકના દર્શનમાં આવી શેક મારો 10-11 ફૂટ નાદ આવે અને જે બાળક જોવે નાદ બાળક બોલું. પણ લક્ષ્મણ આજે મહારાજ મારો પોચેનો દાડો છે. મેં નેતા બનાવ્યો, તને અધ્યક્ષ બનાવ્યો. આજ હું બહુ કેમ બોલું છું કે ભાઈ મેં ન કર્યાનો તમારા ઘેર કોમ્પની બેઠો એવો કામ કર્યો છે કે કોઈ ખામી વગર. પણ જો મારો ભગવાન એક વધાવો મળે તારા હાથે અને એ આ શિવજી મારા નવ રતન કર્યો છે તો આ નવ આપું છું. મોટા હાથ મૂકું છું. તારી જેટલી મનની વાત છે હું ભગવાન ભોગવીને તને હાથ મારી અને જો બધી વાતો હું પૂરી ના કરું તો મારા દીવા લાગશે. હું તારું મનનું ધારું કોમ પૂરું થયું હોય તો લક્ષ્મણ મારા ભોગા મહારાજના આશીર્વાદ છે. ભાઈ જ્યારે તારે મને ટોકો કરે અડધી રાતે હું 5 વાગે 51 દાડા જઈને અમદાવાદની કોર્ટના વકીલોને જતો તારો બરોબર 5 વાગે તાળો મારી અને 51 દાડે મારા ગોગાની મૂર્તિ આગળ મળો ભોગો. પણ તમારી એવી શક્તિ, તમારી એવો મારી શ્રદ્ધા, તમે મને મારી વિશ્વાસ આવશો તો ચોક્કસ તમારો કામ કર્યું. તૈયાર છો? તમારા પંચના કહેવાથી જવું કૈલાસ જો પંચની નાભી દેવું ભોગો આકાશ પાતાળ એક કરતો હશે તો મારો ભોગાનો એક શિવજી મારો બધાવો મળે, ભગવાન મારો એક બધાવો મળે. નહીં યાર મારું મારી લોખંડના ભાઈ હાથ પણ એ દ્વારિકાધીશથી ભગવાનની સાક્ષી આ બધાઓ આપું છું કે ભાઈ નવું થઈ
તમે અહમમાં બોલી રહ્યો છો તમારા પાવનને આજ હું મહારાજ એવું બોલું છું કે ભાઈ કોઈ ચિંતા કરીને જઈશ જો આજથી ઉત્તરાખંડ થાય ભગવાન રાજી થાય ભગવાન પાયણામાં જન્મ થાય અને બરોબર ભાઈ નવમીના દાડા ભગવાન કૃષ્ણ અરે ભગવાન કૃષ્ણ ધરતી પર આ સારા મહિના દાડા એનો જન્મ થાય છે પણ બેટા દશેરાના દાડા જો મહારાજ કાગળો ન ઉડાવો તો જગતમાં મારું નામ જોવું નહીં પણ ઉડાવું તો મારા ભોગાના આગળ તારા બાપને લાવજો હવે તારી હાથ નહીં પકડું જા દે તારા સંસાર ઉતરો ના કરો અને જો જીતો પડો હશે તો તારા મગજ મારું નામ જોવું નહીં આ મારા ભોગાના આશીર્વાદ જાઓ જાઓ શાંતિ દીધી